છે. ગોપીઓએ આ દ્રશ્ય જોયું છે. કાળજાનો કટકો છે. આ લાલો ગોપીઓના કાળજાનો કટકો છે. એટલે દોડતી દોડતી માની પાસે ગઈ છે. માની પાસે જઈને કીધું છે, માં આવી સજા ના કરશો. ત્યારે જશોદા મૈયા ઘરના કામ તો કરવાના છોડ્યા જ છે, પણ છણકા કરતી કરતી અહીંયા જાય ને ત્યાં જાય, પોતાની ચૂંદડી સરખી કરતી જાય, રડતી જાય અને બોલતી જાય, શું તમને બધાને ઈચ્છા હતી ને કે મારા લાતી, એટલે મેં મારા લાલાને સજા કરી છે. આજે તમારા પાપના ભોગે મારા લાલાને તડકામાં બાંધીને ઊભો રાખ્યો છે. બસ હવે તમે બધી ખુશ છો ને? હા, આમ કરીને માં રડતી જાય છે, પોતાના આંસુ લૂછતી જાય છે અને ગોપીઓને સંભળાવતી જાય છે, મેણા ટોણા કરતી જાય છે. આમ કરતા કરતા જ્યાં ગોપીઓ આવી છે તેમણે બધી વાત કરી છે, માં અમને ઈચ્છા હતી કે લાલાને તું સજા કરે, પણ આવી સજા નહીં માં, આવી સજા ના કરાય. જો એના શરીર પર છે ને આ દોરડાના આંકા પડી ગયા છે. એ માસૂમ, એ કેટલો કોમળ છે. હા, એના શરીર પર આંકા પડી ગયા છે માં. ઉપરથી સૂરજનો તાપ પડે છે, એનું શરીર લાલ થઈ ગયું છે માં, એ તપી ગયો છે. એને છોડી દે માં, આજ પછી તારે ત્યાં અમે ફરિયાદ નહીં લઈ આવીએ. અને આમ કરીને ગોપીઓએ બહુ જ મહેનત કરી છે, પણ આ બાજુ જશોદા માની નથી રહ્યા. આજે તો એને સજા મળશે જ. આટલા વખતથી એને સજા નથી થઈ, તમારા મનને પણ ટાઢક વળશે જ. આમ કરીને માં જશોદા ટોણા મારી રહી છે. અને બીજી બાજુ ભગવાન છે તે આ નાનો ખાંડણીઓ લઈને ત્યાં યક્ષરાજ કુબેરરાજના પુત્ર નલકુબેર અને મણિગ્રીવ જ્યાં એક ઝાડ તરીકે ઊભા છે અને આ વૃક્ષ તરીકે જ્યાં બંને પુત્રો કુબેરના જે ઊભા છે તેને મુક્તિ આપવા માટે ભગવાને આ લીલા કરી છે. અને આ ખાંડણિયાની દામોદરની લીલા આપણે સાંભળી રહ્યા છે. ત્યાં ભગવાને ભાખુડિયા થઈને પેલો જે મોટો ખાંડણીઓ એમની પાછળ બાંધવામાં આવ્યો હતો ને, એ બાંધેલો ખાંડણીઓ લઈને આગળ ચાલવા માંડ્યા છે. ધીરે 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 આગળ ચાલતા જાય છે. ચાલતા ચાલતા આ બે વૃક્ષ જે યમલાર્જુનના છે એની વચ્ચેથી ભગવાન પસાર થયા છે. ભાખુડિયા ચાલતા પસાર થયા છે અને જરાક આમ ધક્કો લીધો છે ને ભગવાને આગળ, ત્યાં તો બંને વૃક્ષ ધડામ દઈને નીચે પડ્યા છે. અને એમાંથી દિવ્ય દેહ સ્વરૂપે આ યક્ષના જે પુત્રો છે નલકુબેર અને મણિગ્રીવ, એ દિવ્ય દેહે બહાર ઊભા રહ્યા છે અને આકાશમાં ઉડતા ઊભા રહીને ભગવાનને નમન કર્યા છે. અને કહેવામાં આવ્યું છે, અમને શ્રાપ હતો, નારદજી મુનિનો શ્રાપ હતો, અને એ શ્રાપને લીધે અમે વૃક્ષ થયા હતા. કારણ કે અમે સ્નાન કરી રહ્યા હતા, રમણ કરી રહ્યા હતા નદીમાં, અને નદીમાં રમણ કરતા હતા તેવા વખતે નારદજી આવ્યા. અમે વસ્ત્રો નહોતા પહેર્યા. જે સ્ત્રીઓ અપ્સરાઓ અમારી સાથે રમણ કરતી હતી એમણે શરમમાં નારદજીને જોઈને વસ્ત્રો ધારણ કર્યા, અમે ન ધારણ કર્યા, અમે રમણ કરતા રહ્યા. અને એટલે નારદ મુનિએ ગુસ્સે થઈને, ક્રોધિત થઈને અમને શ્રાપ આપ્યો હતો કે જેમ વૃક્ષોને વસ્ત્રો નથી પહેરતા ને, એ જ રીતે તમે પણ વૃક્ષો જેમ વસ્ત્ર નથી પહેર્યા તો તમે એવા જ વૃક્ષ બની જાઓ. પછી અમે એમના પગ પકડ્યા. એટલે નારદ મુનિએ દયા કરીને કીધું કે ભગવાન જ્યારે તમારી પાસે આવશે અને આ ઓખડની દામોદરની લીલા કરશે, ખાંડણિયાની લીલા કરશે, તે દિવસે તમારો ઉદ્ધાર થશે. અને આમ કરીને ભગવાને દયા કરી છે. દિવ્ય દેહે આ યમ કુબેરના પુત્રો નલકુબેર અને મણિગ્રીવ બંને જણાએ દિવ્ય દેહે આકાશમાં ગમન કર્યું છે પોતાના ગંતવ્ય તરફ. અને આ રીતે ભગવાને એમનો ઉદ્ધાર કર્યો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી जय, अपने अपने मात पिता की जय. અહીંયા બે લાઈન બહુ સુંદર છે. અમારું પોતાનું લખેલું ભજન છે. ગોપીઓ ફરિયાદ કરવા જ્યારે આવે છે ત્યારે આ સુંદર ભજન માનસીબેનના અવાજમાં આપણે સાંભળીએ. એક અંતરો સાંભળીએ એવી મારી ઈચ્છા છે, કારણ કે એ ભજન લખેલું છે મારું અને એના પપ્પાનું. અમે બહુ બધા ભજન લખ્યા છે, એમાં તમને યાદ કરાવી દઉં. તારા વિના શ્યામ જે રાસ છે ને, તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે, આ રાસ માનસીબેનના પપ્પાનો લખેલો છે. હા, અને આવા ઘણા ભજન, ઘણા લગ્ન ગીતો, ઘણા કીર્તનો અમે લખ્યા છે. ભગવાનની આ દયા છે. તમે ગાયત્રીબેન શાસ્ત્રી યુટ્યુબ પર આ બધું સાંભળી શકશો. આવો 2 મિનિટ માટે ભજન લઈએ આપણે, પછી આગળ વધીએ. ગોપીસો સરિયાર કરે છે, ગોપીસો સરિયાર કરે છે,
સાને સતાવે શામળિયો, સાને સતાવે શામળિયો. ગોપી સૌ ફરી યાદ કરે છે, ગોપી સૌ ફરી યાદ કરે છે, અમને સતાવે શામળિયો, સાને સતાવે શામળિયો. છાનો માનો ઘરમાં રે, છાનો માનો ઘરમાં રે, સાથે સોમી ત્રણે લાવે, ચોરી 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 માખણ ખાતો અમવો મારો સાળિયો. અરે વો તારો સાવડિયો. ગોપી સૌ ફરી યાદ કરે છે, ગોપી સૌ ફરી યાદ કરે છે, સાને સતાવે શામળિયો, અમને સતાવે શામળિયો, અમને સતાવે, અમને સતાવે, અમને સતાવે શામળિયો. બોલી કૃષ્ણ કનૈયા ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, अपने अपने मात पिता की जय. જય હો. નમો ભગવતે. જય હો. ભાગવત કથાકાર એવા કપિલભાઈ શાસ્ત્રીજી પધાર્યા છે વ્યાસપીઠથી. સાધુવાદ સ્વાગત છે ભાઈનું. જય શ્રી કૃષ્ણ ભાઈ. આપણે બધા એકવાર જયકાર જોરદાર બોલાવીએ અને ભાઈનું સ્વાગત કરીએ. બોલીએ कृष्णचंद्र भगवान की, अपने अपने मात पिता की जय. અહીંયા આગળ વાત આવી છે કે ગોકુળથી વૃંદાવન જવા માટે બધા ગોપોએ નક્કી કર્યું છે. એમાં નંદ બાવા છે, ઉપનંદજી છે, એ લોકોએ એક સભા બોલાવી છે અને સભા બોલાવીને જ્યારે વાત કરવામાં આવી છે, બધા ગોવાળોને વાત કરી છે કે આપણે અહીંયા ગોકુળમાં રહીએ છીએ તો ખરા, પણ અહીંયા લાલાની ઉપર ઘણા દૈત્યો દ્વારા ત્રાસ થયો છે અને એ ત્રાસને કારણે બાળકોનું જીવન અહીંયા મુસીબતમાં મુકાય એવું લાગે છે. તો આપણે એમની રક્ષા માટે આ જગ્યાને હવે છોડીએ. કદાચ એવું પણ બને કે ધીરે ધીરે આપણે જે ગાય ગૌ માતાને અહીંયા ચરાવી રહ્યા છે એનું અહીંયા ચરવાની વ્યવસ્થા જે છે ઘાસની, એ બધી વ્યવસ્થા પણ અહીંયા ઓછી થઈ રહી છે. અને આમ વિચાર કરીને અહીંયા વનમ વૃંદાવનમ નામમ પશવ્યમ નવકાનનમ ગોપી ગવામ સેવ્યમ પુણ્યાદ્રિતૃણમ વિરુદ્ધદમ. આમ વૃંદાવનની વ્યાખ્યા કરવામાં આવી છે કે વૃંદાવન એ છે કે જ્યાં તુલસીનું વન છે. વૃંદાયાહ તુલસ્યા વનમ ઇતિ વૃંદાવનમ, વૃંદાયાહ રાધિકા સેવિત ઇતિ વૃંદાવનમ. આમ વૃંદાવન કહેવામાં આવ્યું છે કે રાધિકાજીએ પોતાના દ્વારા જેનું સર્જન કર્યું છે ને એનું નામ અહીંયા વૃંદાવન છે. અહીંયા
એક વાત સ્પષ્ટ કરે છે ગુણીજનો કે ભાગવતજીમાં ક્યાંય રાધાજીનું નામ સ્પષ્ટ રૂપે આપવામાં આવ્યું નથી. અને એ ઘણીવાર હું સ્ત્રી છું એટલે હું ઘણીવાર એવું પણ વિચારું છું કે પુરુષ પ્રધાન દેશ હોય ને ત્યાં ઘણીવાર આવું થઈ શકે. હા, કારણ કે રાધાજી રાશેશ્વરી છે અને કૃષ્ણની શક્તિ છે અને છતાં એમનું નામ નથી આપવામાં આવ્યું. એટલે આડકતરી રીતે ઘણી જગ્યાએ અહીંયા જે ગુણીજન છે એને ખબર પડે એ રીતે, પણ જ્યાં સ્પષ્ટ આપી શકાય એવું હતું તે રીતે નથી આપી શકાયું. અહીંયા રાધાજીના ચરણોમાં આપણે નમન કરીએ છીએ અને આગળ વધીએ છીએ. અહીંયા કહેવામાં આવ્યું છે ગોપ ગોવાળોને બોલાવીને મંત્રણા કરીને સલાહ લીધી છે અને કીધું છે કે બાળકોની સુરક્ષા માટે આપણે કોઈ સારા સ્થાન પર જઈએ. વાસુદેવાય નમઃ. અને એમ વૃંદાવન તરફ જવાની વાત કરવામાં આવી છે. ગોવાળોએ કીધું છે, ઉપનંદજીએ કીધું છે કે મેં એક સારી જગ્યા જોઈ છે અને ત્યાં આપણી ગાયોને ચરવા માટે પણ વ્યવસ્થા સારી છે. યમુનાજીનો કિનારો છે અને એ કિનારાને લીધે ત્યાં ગાયો માટે જે ઘાસ મળવું જોઈએ, લીલોતરી મળવી જોઈએ, એ પણ વ્યવસ્થા સારી છે. તો આપણે બધા ત્યાં જઈએ. અને આમ એમ વિચાર કરીને બધાએ સલાહને માની છે, એક જ અવાજે સ્વીકાર કર્યો છે આ વાતનો કે આપણે બધાએ અહીંથી હવે પ્રયાણ કરવું જોઈએ. અને બધા જવા માટે વૃંદાવન તૈયાર થયા છે, બધા ગાડા તૈયાર થયા છે અને ગોવાળોએ પોતપોતાના ગાડા તૈયાર કરીને એમાં ગોપીઓને બેસાડીને આમ કરીને બધા વૃંદાવન તરફ આગળ વધ્યા છે. વૃંદાવનમાં ગોપ ગોપીઓ બાળકો આવીને પોતપોતાના સ્થાન લીધા છે. અહીંયા આવીને પહેલાં ગાય ચરાવવા માટે ભગવાન વાછરડા ચરાવવા માટે જઈ રહ્યા છે. અને એમ વાછરડા ચરાવવા માટે પહેલી વાર જ્યારે ભગવાન નીકળ્યા છે ત્યારે વત્સાસુર નામનો દૈત્ય ભગવાનને મળ્યો છે. અહીંયા વાછરડાના રૂપે આ દૈત્ય ભગવાનને મળ્યો છે અને ભગવાનને મારવા માટે જ્યારે તૈયાર થયો છે ત્યારે બલરામજીએ આ વત્સાસુરને એક જ મુઠ્ઠી મારી છે અને એને અચ્યુતમ કેશવમ કરીને એના પ્રાણ ત્યાગ થયા છે. આ રીતે આગળ ચાલતા બકાસુર છે, બકાસુરની વાત કરી છે. બકાસુર એ છે કે બગલાનું રૂપ ધરીને અહીંયા એ વનમાં બેઠો છે અને આ જે બાળકો છે ગોવાળિયાના એ બધા ગાયોના વાછરડા ચરાવવા આવ્યા છે અને એ લોકોએ વિચાર કર્યો છે કે આ તો કંઈક નવું જ જોવા મળી રહ્યું છે વૃંદાવનમાં. અને કુતૂહલવશ એ લોકો આ બકાસુરના મોઢા સુધી પહોંચ્યા છે. ત્યાં ભગવાન કૃષ્ણને ખબર પડી છે અને લાલાએ જઈને બકાસુરના મોઢામાં જ્યાં પ્રવેશ કર્યો છે, બકાસુરે પોતાની ચાંચને બંધ કરી છે. વિશાળકાય આ દૈત્ય છે અને જ્યાં આ બકાસુરે મોઢું બંધ કર્યું છે ત્યારે ભગવાને એના તાળવામાં જઈને અગ્નિ પ્રગટ કર્યો છે અને એ બળતરા થવાને કારણે બકાસુરે ભગવાનને પોતાના મોઢામાંથી જે ગળી જવાની ચેષ્ટા કરી હતી એની જગ્યાએ ભગવાનને બહાર ફેંકી દીધા છે. અને આના પછી ભગવાને બકાસુરનો ચીરીને વધ કર્યો છે અને આમ કરીને આ બકાસુરનો વધ થયો છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અપને અપને માત પિતા કી જય. અહીંયા અઘાસુર નામના દૈત્યની વાત કરવામાં આવી છે. અઘાસુર એ વૃંદાવનના આ જંગલમાં જ્યાં બાળકો આ નાની નાની વાછરડા અને ગાયોને લઈને ચરાવવા જઈ રહ્યા છે તે જગ્યા પર આ અઘાસુર પોતાનું મુખ ખોલીને પડ્યો છે અને બાળકો જે ગોપ બાળકો છે તેમને વિચાર આવ્યો છે કે લાગે છે કે આ મોટી ગુફા છે, વૃંદાવનમાં કંઈક નવું છે. કારણ કે ગોકુળમાં જ્યાં જ્યાં ફર્યા હતા ત્યાં તો બધું જોયેલું હતું એટલે એમને ખબર હતી કે આ જગ્યાએ આ વસ્તુ છે, હા આ સ્થાન છે. પણ અહીંયા નવી જગ્યા છે એટલે બાળકો આમાં ભૂલ કરી રહ્યા છે. અહીંયા વૃંદાવનમાં બાળકોએ જોયું કે આ કોઈ નવી ગુફા જેવું કંઈક દેખાઈ રહ્યું છે ને એ લોકો અંદર જ્યાં ઉતર્યા છે ગુફા સમજીને અઘાસુર એટલે અજગર જે મોટો પડ્યો છે એના મુખમાં ઉતર્યા છે અને મુખમાં ઉતરવાને કારણે અંદર જતા એમને એનું ઝેર લાગ્યું છે અને એ લોકો અર્ધ બેભાન અવસ્થામાં થયા છે. ત્યાં ભગવાન લાલાને કૃષ્ણને ખબર પડી છે કે મારા ગોપ બાળો તકલીફમાં છે. ભગવાન અંદર ગયા છે અને આ અઘાસુરને એનો વધ કર્યો છે ભગવાને તાળવે આવીને. અને સાથે સાથે આ ગોપ બાળો જે છે એ બધાને લઈને ભગવાન બહાર આવ્યા છે. બહાર આવીને પોતે અમી દ્રષ્ટિ કરી છે અને અમી દ્રષ્ટિ જ્યાં કરી છે ત્યાં જ બધા જ બાળકો ગોપ બાળકો જે ગોવાળા હતા તે બધા પાછા ભાનમાં આવ્યા છે. ભાનમાં આવ્યા છે ત્યારે
ગોપ બાળકોને એટલું યાદ છે કે ભગવાન સાથે હજુ ભોજન કરવાનું બાકી છે. બધા ભેગા થઈને આજે વનભોજનનો કાર્યક્રમ કર્યો છે. કોઈક ભાત લાવ્યું છે, કોઈક દહીં લાવ્યું છે, કોઈ છાશ લાવ્યું છે, કોઈ અથાણું લાવ્યું છે, કોઈ કઢી લાવ્યું છે, અને આમ દરેક ગોપ બાળ કંઈક ને કંઈક લઈને આવ્યું છે. અને આમ ભગવાન બધાને બેસાડીને વચ્ચે પોતે બેઠા છે અને આમ વનભોજન કરવા માટે ભગવાન તૈયાર થયા છે. અને જ્યાં વનભોજન કરવા માટે તૈયાર થયા છે લાલા, અને એવા વખતે ભગવાને એક હાથે દહીં ને ભાતનો કોળિયો લીધો છે, બીજા હાથમાં આમ કહેવાય કે અથાણાની ચીર જે લીધી છે તે બધી આંગળીમાં રાખી છે, અને એક બાજુ કોળિયો ભરે છે, બીજી બાજુ અથાણું ખાય છે. આમ ભગવાન ગોપ બાળોના પ્રસાદને આરોગી રહ્યા છે. ધન્ય છે એ ગોપ બાળો કે ભગવાન એમના આ પ્રસાદને આરોગવા માટે આવ્યા છે. લાલાએ જ્યારે આ ભોજન લીધું છે તેવા સમયે અમુક કહેવાય છે આ કથા ગુણીજનો તરફથી કે એમનો એક જે મિત્ર છે તે પોતાનું જે ખાવાનું લઈને ભાથું આવ્યો છે તે લઈને સંતાડી રહ્યો છે. ને ત્યારે લાલાએ કીધું છે કે શ્રીદામા, મધુમંગલ, તમે લોકો શું લાવ્યા છો મને બતાવો. અને જ્યારે એમના આ મિત્રએ પોતાનું ભાથું સંતાડ્યું છે, માટલી સંતાડી છે, ત્યારે ભગવાન લાલાએ જઈને એના હાથમાંથી એ માટલીને લઈ લીધી છે, ઝપટ કરીને લઈ લીધી છે, અને લઈને જોયું છે તો એમાં છાશ છે. અને એકલી છાશ છે એટલે એના મિત્રએ, લાલાના મિત્રએ, આ મધુમંગલે કીધું છે કે આ છાશ તારે ખાવા જેવી નથી લાલા, આ છે ને 2 દિવસની વાસી છાશ છે, અમે ખાઈશું તો ચાલશે, પણ તું તો નંદ બાવાનો આ લાડકો ને એકનો એક દીકરો છે, તને ક્યાંક બીમાર પડ્યો ને તો અમને ઠપકો મળશે. અને આમ કહીને જ્યાં લાલા પાસેથી છાશ લેવા માટે એના મિત્ર આવ્યા છે, ગોવાળ આવ્યા છે, ત્યારે લાલાએ એ માટલીને આખી મોઢે માંડી છે. સાથે સાથે થોડીક જે છાશ રાખી હતી ને એ છાશ મધુમંગલને પાછી આપી છે. મધુમંગલે એ છાશ પીધી છે. છાશ પીતા એના મુખારબિંદથી જે થોડી છાશ નીચે પડી રહી છે ને આ છાશને લાલાએ ચાટી છે. અને આ જોતી વખતે બ્રહ્મા એ સમયે બ્રહ્માજી આકાશ માર્ગે આ ભગવાનની લીલા જોવા માટે આવ્યા છે. એમને ખબર પડી છે કે ભગવાન નારાયણે અહીંયા વૃંદાવનમાં ગોકુળમાં જન્મ લીધો છે અને લીલા અવતાર ચાલી રહ્યો છે. આ જ્યારે બ્રહ્માજી આવ્યા છે ત્યારે એમણે અહીંયા ભગવાનને મધુમંગલના મુખારવિંદથી છાશ ચાટતા જોયા છે. અને જ્યાં છાશ ચાટતા જોયા છે ને ત્યારે મેં તમને પહેલાં પણ કીધું હતું ભગવાનની વાત કે જે ગુરુ હોય છે ને, સબળ ગુરુ હોય છે, જે મહાન આત્મા હોય છે ને, એ ઘણીવાર આવી લીલાઓ કરે આપણાને ગફલતમાં નાખવા માટે. શું? મને કશું નથી આવડતું, હું સામાન્ય છું, હા, આવું આપણાને બતાવે. એટલે જ ઘણીવાર જો તમને એક વાત બતાવું કે મહાન આત્માઓ, સંતો, ગુરુ હોય ને એ તમારા ત્યાં પધરામણી કરે ને તો ઘણીવાર ગોગલ્સ પહેરીને કરે, હા, ચશ્મા પહેરી રાખે. કેમ કે એમની તો એક જ નજર કાપી હોય કે આપણા ઉપર પડી જાય ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. હા, અને એટલા માટે ઘણીવાર સંતો ગોગલ્સ પહેરતા હોય છે. અહીંયા બ્રહ્માજીને વહેમ થયો છે, મોહ થયો છે કે નક્કી આ બ્રહ્મ છે, આ પરમાત્મા છે, એ વાત ફાઇનલ છે, ચોક્કસ છે. હા, અને એ મોહને કારણે એમણે પરીક્ષા લેવાનો વિચાર કર્યો છે કે જે ગોવાળોના એઠા મોઢામાંથી છાશ પી રહ્યો હોય ને એ પરમાત્મા ન હોઈ શકે, પરમાત્મા આ કરી ન શકે. અને આમ જ્યાં બ્રહ્માજીએ શંકા કરી છે, મેં પહેલા દિવસે કીધું હતું, શંકા પડે ત્યારે તમારા ગુરુ મહારાજ, તમારાથી કોઈ શ્રેષ્ઠ હોય, તમારા કોઈ ઈષ્ટ હોય, એની પાસે ઊભા રહીને એને બેસીને વાત કરીને એ વાતની ચોખવટ કરીને એ શંકાને દૂર કરવી અને પછી જીવનમાં આગળ વધવું તો આપણું કલ્યાણ થાય. નહીંતર એ શંકા છે ને હૃદયમાં કાંટાની જેમ વાગ્યા કરે શ્વાસ લેતા લેતા, હા, વખતે વખતે એ તકલીફ કરે આપણાને.